નમસ્કાર, હું નરસિંહ જિંજાલા ગ્રો નેટિવ ગ્રીન ફોરમમાંથી. કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય, ઝાડવે ઝાડવે જંગલ કરીએ, ચાલને કંઈ લીલું કરીએ. આ અમારું એક ઉદ્દેશ્ય છે કે સુરત અને સુરતની આજુબાજુના વિસ્તારને ગ્રીન કરવું અને ઓક્સિજન વધારેમાં વધારે પેદા થાય એવું વાતાવરણ ઉત્પન્ન કરવું. એટલા માટે અમારે એક જ મોટિવ છે કે અમે સ્થાનિક વૃક્ષો વાવીને આ સમગ્ર સુરત અને સુરતની આજુબાજુના વિસ્તારમાં લીલું કરવા માંગીએ છીએ. અને કવચવન એટલે કે મિયાવાકી અર્બન ફોરેસ્ટેશન બનાવીને અમે લોકો ખૂબ જ પ્રમાણમાં મોટી સંખ્યામાં જંગલ વાવીએ છીએ અને દર રવિવારે 1000થી વધુ વૃક્ષો વાવવાનું અમે કામ કરી રહ્યા છે. અને સમગ્ર વર્ષના 52 રવિવાર ગ્રો નેટિવ ગ્રીન ફોરમના ગ્રીન સારથીઓ પોતાનો સમય આપીને અને સમગ્ર વર્ષ દરમિયાન આ વૃક્ષોનું રોપણ કરે છે અને એનું જતન પણ કરે છે. અને અત્યાર સુધીમાં અમે 1,50,000 જેટલા વૃક્ષો વાવી દીધા છે અને વર્ષ 2025માં અમારો 25,000 વૃક્ષ વાવવાનો કાર્યક્રમ છે, સંકલ્પ છે. અને એ સંકલ્પ પૂરો કરતાં આજની તારીખે 19,000 વૃક્ષો અમે વાવી દીધા છે અને હવે પછી અમે બીજા વૃક્ષો વાવવા જઈ રહ્યા છે. તો આ અભિયાનમાં જોડાવા માટે સમગ્ર શહેરીજનો, સમગ્ર ગુજરાતી મિત્રો, સમગ્ર પ્રકૃતિ પ્રેમીઓને હું આહ્વાન કરું છું કે આવો અમારી સાથે અને ઘણા બધા વૃક્ષ વાવો. અને વૃક્ષ વાવતા આપણે આ સમગ્ર પ્રકૃતિને લીલીછમ બનાવીએ અને વધુમાં વધુ ઓક્સિજન પેદા કરીએ એવું વાતાવરણ ક્રિએટ કરીએ. આભાર અને ધન્યવાદ સાથે હું ફરી આપને વિનંતી કરું છું કે ગ્રો નેટિવ ગ્રીન ફોરમ સાથે ગ્રીન સારથી તરીકે જોડાવ અને વૃક્ષ વાવવાનું કાર્ય અવિરતપણે જે ચાલતું રહ્યું છે એમાં જોડાવ અને વૃક્ષ વાવો. ધન્યવાદ.